નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં આપણે આજે કંજક્શનનો અભ્યાસ કરીશું। અહીંયા આપેલું છે બટ। બટ એટલે પણ કે વાક્યમાં જ્યારે વિપરીત ભાવ હોય કે વિરોધાભાસ આપેલો હોય ત્યારે આપણે બટનો ઉપયોગ કરી શકીએ। અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, જોઈએ કે વિશાખા વર્કડ હાર્ડ, આ પહેલું વાક્ય છે। બીજું વાક્ય કે સી કુડ નોટ સક્સીડ, કે વિશાખાએ સખત મહેનત કરી, અને બીજું વાક્યમાં શું છે કે તે સફળ થઈ નહીં। તો અહીંયા આપણે બટ વડે બંને વાક્યોને ભેગા કરીશું। તો કઈ રીતના લખાય, તો કે વિશાખા વર્કડ હાર્ડ, અહીંયા ડોટ નીકળી જાય અને સી પણ નીકળી જાય, પછી બટ મૂકવાનું, બટ કુડ નોટ સક્સીડ, કે વિશાખાએ ખૂબ જ મહેનત કરી પણ તે સફળ થઈ નહીં। એના પછી બીજું ઓર એટલે અથવા, તો એ પરિણામ અને વિકલ્પ સૂચવે કે જ્યારે વાક્યમાં કોઈ પરિણામ આપેલું હોય, બરાબર, અથવા તો વિકલ્પ સૂચવવાનો હોય ત્યારે આપણે ઓરનો ઉપયોગ કરી શકીએ। તો અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે રન ફાસ્ટ, અને બીજું વાક્ય છે યુ વિલ લોઝ ધ રેસ। તો અહીંયા આ વાક્ય શું સૂચવે છે, પરિણામ। તો એનો આપણે ઓર વડે કઈ રીતે બનાવી શકીએ, તો કે રન ફાસ્ટ વચ્ચે ઓર મૂકવાનું, યુ વિલ લોઝ ધ રેસ, કે ઝડપથી દોડો નહીં તો શું થશે, એનું પરિણામ શું આવશે કે તમે રેસ હારી જશો। અને બીજું વાક્ય છે કે વિકલ્પ સૂચવે છે, તો કે વિલ યુ હેવ ટી, અને બીજું વાક્ય છે વિલ યુ હેવ કોફી। તો આ બંને વાક્યોને આપણે શું કરીશું, ઓર વડે ભેગા કરીશું કે વિલ યુ હેવ ટી ઓર કોફી, બરાબર, તમે ચા લેશો કે કોફી લેશો। એના પછી અધરવાઇઝ એટલે નહીતર। તો આ શું બતાવે, તો કે વિપરીત અસર અથવા તો પરિણામ, અને ઓરનું સમાનાર્થી છે। તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે રન ફાસ્ટ, અને બીજું વાક્ય છે યુ વિલ લોઝ ધ રેસ, કે ઝડપથી દોડો, બીજા વાક્યમાં શું છે કે તમે રેસ હારી જશો। તો અહીંયા આપણે જોઈએ કે રન ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ લોઝ ધ રેસ, અહીંયા શરત છે કે ઝડપથી દોડો નહીતર શું થશે, તમે રેસ હારી જશો, આ પરિણામ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણા બાકી રહેલા કંજક્શનનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં કરીશું।